મહત્વની જાણકારી છે। રાજકોટની જે ઘટના સામે આવી, ઈશ્વર ના કરે આવી ઘટના પુનરાવર્તિત થાય, પરંતુ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, તેને લઈને મોટા સવાલ ઉભા થાય છે। ચોક્કસ ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ રાજ્ય સરકાર સફાળું જાગ્યું અને તમામ કોર્પોરેશનોમાં આદેશ આપ્યા કે આપે તપાસ કરવાની છે કે જે ગેમિંગ ઝોન ચાલી રહ્યા છે તેમાં ફાયર એનઓસી છે કે નથી, બીયુ પરવાનગી છે કે નહીં। પરંતુ તેને લઈને જ સૌથી મોટા સમાચાર ન્યૂઝ પાસે અહીં આવી રહ્યા છે। જે રીતે મારા હાથમાં જે આપ કાગળ જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટપણે મહાનગરપાલિકાએ હાઈકોર્ટને એફિડેવિટમાં લખ્યું છે કે અમદાવાદ શહેરમાં 34 ગેમ ઝોન છે, તેમાંથી 6 ગેમ ઝોન એવા છે જે ચોક્કસ 6 ગેમ ઝોન એવા છે કે જેની પાસે ફાયર એનઓસી પણ ન હતી અને બીયુ પરવાનગી પણ નથી, તેમ છતાં પણ એ ધમધમી રહ્યા હતા। આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે, કેમ આ 6 ગેમ ઝોન છે વિધાઉટ પરવાનગી ચાલી રહ્યા હતા। આ સૌથી મોટા સવાલો ઉભા કરી રહ્યા છે, કારણ કે જે રીતે હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે, એફિડેવિટની અંદર એ સ્પષ્ટપણે અમદાવાદ મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો છે કે અમદાવાદની અંદર 34 જેટલા ગેમ ઝોન છે, તેની અંદર 6 ગેમ ઝોન એવા છે કે જેની પાસે કદાચ ફાયર એનઓસી પણ નથી અને બીયુ પરવાનગી પણ નથી। એટલે આ સૌથી મોટા સમાચાર તો છે, પણ સાથે જ મોટી બેદરકારી પણ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગની અહીં છે, કારણ કે તેની જવાબદારી છે કે આ તમામ જે રીતે આવી ઘટનાઓ બને છે ત્યારબાદ જ એ કેમ જાગે છે। હું આપનું નામ બચવાનો પ્રયાસ કરીશ। પહેલું નામ છે ફન ગ્રીટો, જે ન્યૂ સાયન્સ સિટી રોડ ઉપર આવેલું છે, એટલે ગોતા વિસ્તારમાં આવેલું છે, તેની પાસે બીયુ પરવાનગી નથી, તેમ છતાં પણ એ બેફામ રીતે છેલ્લા અનેક વર્ષોથી એ ગેમ ઝોન ચાલી રહ્યું હતું, બીયુ પરવાનગી વગર એ ગેમ ઝોન ચાલી રહ્યું છે। એ જ રીતે બીજા પણ જે નામો મારી પાસે આવી રહ્યા ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી છે એ પ્રમાણે નિકોલ વિસ્તારમાં આવેલું છે ફન કેમ્પસ ગેમ ઝોન, જે નિકોલના રાજ સિનેમા પાસે આવેલું છે, તેની પાસે પણ ફાયર એનઓસી, તેમ છતાં પણ ફાયર એનઓસી વગર એ ગેમ ઝોન ચાલી રહ્યું હતું। એ જ બીજું નામ છે સાઉથ બોપલમાં આવેલું જોય બોક્સ, જ્યાં સૌથી વધુ બાળકો ગેમ રમવા જતા હોય છે, તેની પાસે પણ બીયુ પરવાનગી ન હતી અને તેમ છતાં પણ એ જોય બોક્સ છે એ ચાલી રહ્યું હતું। એ જ રીતે બીજા પણ અન્ય જે નામો આવી રહ્યા છે ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ આ લિસ્ટ આપણી પાસે છે, તેમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે ગેમ ઝોનના માલિકો છે પૈસા કમાવાની લાઈનની અંદર તમામ નીતિ નિયમો નેવે મૂકીને એ પોતે પોતાના ગેમ ઝોન ચલાવી રહ્યા હતા। બીજું નામ છે ફન ઝોન, એ ઘુમા વિસ્તારમાં આવેલું છે, તેની અંદર સૌથી મોટી વાત આ ફન ઝોન છે ગોતાનું, માફ કરજો ઘુમાનું છે, ફન ઝોન ઘુમાનું છે, તેની અંદર ફાયર એનઓસી પણ ન હતી અને બીયુ પરવાનગી પણ ન હતી, એટલે બંને પરવાનગી વગર એ ફન ઝોન છે તે ચાલી રહ્યું હતું। એ જ રીતે જોધપુર આનંદનગર રોડ ઉપર આવેલું ગેમિંગ ઝોન, જે સીમા હોલ પાસે આવેલું છે, તેની અંદર પણ બંને વસ્તુઓ ન હતી, નથી ફાયર એનઓસી કે ન હતી બીયુ પરવાનગી, તેમ છતાં પણ એ બિંદાસ રીતે ચાલી રહ્યું હતું। એ જ રીતે ચાંદલોડિયાનું જોય એન્ડ જોય ગેમિંગ ઝોન છે, તેની પાસે પણ નથી બીયુ પરવાનગી કે નથી ફાયર એનઓસી, તેમ છતાં પણ આ યુનિટો બેફામ રીતે ચાલી રહ્યા હતા। કોની રાહ હેઠળ આ ચાલી રહ્યા હતા, કોના દબાણ વચ્ચે ચાલી રહ્યા હતા, કયા અધિકારીઓ, પોલીસ વિભાગ, R&B વિભાગ કે મહાનગરપાલિકાનું? બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ। તો મોટી બેદરકારી છે અને કોની પરવાનગીથી આ ચાલી રહ્યા છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે અમદાવાદના ગેમ ઝોન તપાસ મામલે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો News18 ગુજરાતી। નમસ્કાર। अपने आओ पंखा नकामा છે। એસએસજી હોસ્પિટલના પંખા હવા નથી આપતા, એટલે 45 ડિગ્રી ગરમીમાં અહીં સારવાર લેવા આવતા દર્દીઓ સાજા થવાના બદલે માંદા થાય છે। બીજી તરફ એસએસજી હોસ્પિટલના આરએમઓ લાજવાને બદલે ગાજે છે। હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ વ્યવસ્થાના દાવા કરે છે। તો સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરમીથી તોબા પુકારી ઉઠેલા દર્દીઓએ ના છૂટકે ઘરેથી પંખા લાવવાની ફરજ પડી હતી। જો કે મીડિયાની ટીમ હોસ્પિટલ પહોંચતા સ્મીમેર હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું હતું। તંત્ર દ્વારા કુલર સહિત ટેબલ ફેનની વ્યવસ્થાઓ કરવામાં આવી। સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓ હાથમાં ટેબલ ફેન લઈ જતા અલગ વોર્ડમાં નજરે પડ્યા હતા। આણંદ જિલ્લામાં રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જેમાં આણંદ સુજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારિસિસમાં આવેલ ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતો હોય તેને સીલ કરવામાં આવ્યો। આ તરફ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું। શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા।
ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. તો તંત્રએ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યું. સર્કસમાં ફાયર સેફટીના ઠેકાણા ન હતા, જેથી બંધ કરવામાં આવ્યું. રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી. આજે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી, જેમાં પીજીવીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તાત્કાલિક જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરાશે. અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન, રાઇડ્સ, મેળામાં અને મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. તો મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ગાંધીનગરના રિજિયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા છે. દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી. તો અમદાવાદના ગેમ ઝોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરોમાં ગેમ ઝોન સંચાલકો પણ હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક થીગડા શરૂ. ગેમ ઝોન હોલમાં તાત્કાલિક બન્યા એક્ઝિટ ગેટ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશો અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત બાદ થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ થયું. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું હતું. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. તો ગોધરાના તમામ ગેમ ઝોનમાં હાલ તપાસ શરૂ કરાઈ છે. ફાયર વિભાગ અને એમજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. તો સુરેન્દ્રનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ અપાયા. જેને પગલે ઉપાસના સર્કલ પાસે આવેલા પ્લેબોક્સ નામના મિની ગેમ ઝોનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું. તો પાલનપુર ન્યૂ બસ પોર્ટની અંદર ચાલતા ગેમ ઝોનમાં પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી. ગુજરાતીઓ હજુ 2 દિવસ ઘરની બહાર નીકળતા નહીં. હજુ 2 દિવસ ગરમી અકળાવી નાખે તેવી પડશે. ગુજરાતમાં હજુ 48 કલાક સૂર્યદેવ કોપાયમાન રહેશે. 2 દિવસ બાદ એટલે કે સોમવાર મંગળવારથી ગરમીના બળતા પાણી શરૂ થઈ જશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 4 થી 5 ડિગ્રી સુધી તાપમાનનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી છે કે 27 મેથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. જો કે બંને શહેરમાં શનિવારે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું. તો હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. डे 3, डे 4, डे 5 में स्ट्रांग सरफेस विंड चलेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में, और जो विंड की स्पीड होगी वो 25 से 30 किलोमीटर पर आवर के बीच में होगी. और ये जो विंड चलेगी वो एक स्ट्रिप प्रेशर ग्रेडियंट के कारण डे 3 लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. में स्ट्रांग विंड चलेगी. बारिश होगी? बारिश नहीं होगी, ड्राई वेदर रहेगा आने वाले 5 दिनों के लिए. और मैक्सिमम टेम्परेचर 2 दिन के लिए नो लार चेंज में है. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी. હવે વડોદરાની જનતાને સિગ્નલ પર નહીં લાગે ગરમી. વાહન ચાલકોને સિગ્નલ પર તડકામાં શેકાવવું નહીં પડે. હીટવેવની અસરથી વડોદરાની જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડ બાંધ્યા છે. તો સાથે જ લોકોને પણ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો માટે ગ્રીન ટેન્ટ પણ બાંધ્યા છે. શહેર પોલીસની આ કર્તવ્ય નિષ્ઠાની નાગરિકો પણ સરાહના કરતા જોવા મળ્યા. તો વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનો માટે પાણી, છાશ અને ઓઆરએસની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ, ગોલાની માંગમાં ઉછાળો આવ્યો છે. લોકો આઈસ્ક્રીમ